કેનાલોને કોતરતા કીડા કોણ છે? આપણે ત્યાં ઈમાનદારી અને નીતિમત્તા નીચેથી લઈને ઉપરના સ્તર સુધી એટલી બધી ઠૂંસીને ભરવામાં આવી છે, એટલી બધી ઠૂંસીને ભરાયેલી છે કે એનો અનુભવ કરનાર બે હાથ જોડીને વિનંતી કરે કે બહુ થઈ ગયું, હવે બસ કરો. સહન નથી થતું. ભ્રષ્ટાચારમાં અવ્વલ રહેવાને કારણે એટલું સરસ કામ થાય, એટલું સુંદર કામ થાય કે અઠવાડિયામાં 3 વખત કેનાલો તૂટી જાય, લાખો લીટર મહામૂલું પાણી વેડફાઈ જાય, ખેતરોમાં પરસેવે સિંચેલ વાવેલ પાક બરબાદ થઈ જાય. કોઈને કોઈ શરમ ન આવે, ન કોઈ ફરક પડે. અને એ કેનાલોને કોતરનારા ઉંદર કેનાલોને કોતરીને પોતાના દરમાં આરામ ફરમાવે. એક તરફ પાણી માટે આપણો ખેડૂત વલખા મારતો રહે, રજૂઆતો કરતો રહે, વારંવાર રજૂઆતો કરતો રહે, પણ એ રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી ફરે અને બીજી બાજુ ખેતરો તળાવ બની જાય. જ્યાં એક તરફ માણસ લાચાર બનીને પોતાના હક માટે મળતો હોય, ત્યાં કરોડો લાખોની કટકીઓ થઈ જાય. જ્યાં સરકારનું કામ ભ્રષ્ટાચાર રોકવાનું હોય, ત્યાં તમાશા જોવાય, આરામથી તમાશા જોવાય. અને ભ્રષ્ટાચારના પૂજારી એવા અધિકારીઓને દબોચવાની જગ્યાએ તેમને છાવરવામાં આવે. સવાલ એ પણ થાય કે એમના માથે કોના હાથ છે, કોના આશીર્વાદ છે કે વારંવાર આવો પાપ કરતા તેઓ ખચકાતા નથી. સૌથી પહેલા એ ગાબડાઓ આપને બતાવી દઈએ, પછી ઉઠતા સવાલો પર જઈશું. આ વાત આજે શા માટે થઈ રહી છે? આજનો દિવસ છે 12 ફેબ્રુઆરીને ભરૂચમાં નર્મદા નિગમની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. જે દ્રશ્યો બાજુમાં અમે આપને બતાવી રહ્યા છીએ ને દેખાઈ રહ્યું છે કે કેવી રીતે કેનાલમાંથી લાખો લીટર પાણી એ બાજુમાં રહેલા ખેતરોમાં એ ફરી રહ્યું છે અને પરિણામે ખેતરો બરબાદ થઈ રહ્યા છે. અને એટલું જ નહીં, આ ગાબડાને કારણે જે એક ગામમાં આવાસોનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં પણ મોટા પાયે અસર થઈ રહી છે અને જે પણ સામાન લાવવામાં આવ્યો છે બધો જ પલળી રહ્યો છે. એટલે આ ભરૂચની વાત છે અને આવા જ દ્રશ્યો અમે બીજા પણ આપને બતાવીશું, કારણ કે આ માત્ર ભરૂચ પૂરતું સીમિત નથી. આ ભ્રષ્ટાચાર માત્ર ભરૂચ પૂરતો સીમિત નથી. કોઈ પણ દિવસ એવો નથી જતો કે જ્યારે કેનાલોમાં ગાબડાના સમાચાર અમે આપને ન બતાવતા હોઈએ. બીજા દ્રશ્યો જે બનાસકાંઠાના છે, 7 ફેબ્રુઆરીની વાત છે. જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, બનાસકાંઠાના વાવમાં માઇનર કેનાલમાં ગાબડા પડી ગયા અને પરિણામે મીઠા વિચારણ માઇનર કેનાલમાં ગાબડા પડતા જીરાના પાકમાં પાણી ફરી વળ્યા અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ત્રીજા દ્રશ્યો જે અત્યારે બતાવી રહ્યા છે, પાટણના આ દ્રશ્યો છે. 5 ફેબ્રુઆરીના એક જ દિવસે બે ઘટનાઓ સામે આવી હતી. પાટણમાં એક જ સપ્તાહની અંદર એ વખતે 3 વખત કેનાલ તૂટી હતી અને રાધનપુરના અગીચાણા ગામે ખેતરો પાણી થઈ ગયા હતા. કેટલું મોટું નુકસાન સહન કરવાનો ખેડૂતોને વારો આવે છે. આ દ્રશ્યો તેની સાબિતી પુરાવે છે. અને 5 ફેબ્રુઆરીના બનાસકાંઠાના જ દ્રશ્યો છે કે જ્યારે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. વારંવાર આ સિલસિલો ચાલતો જ રહે છે. થરાદની કાસવી માઇનર કેનાલમાં કેનાલ 2માં 25 ફૂટનું ગાબડું પડ્યું અને તેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ખેતરોમાં જીરુનો પાક હતો, રાયડો હતો, ઘઉંનો ઊભો પાક હતો. આ બધાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. આમાં ખેડૂતોનો શું વાંક છે? આ સવાલ ખેડૂતો કરી રહ્યા છે. જઈશું આપણે નેતાઓ પાસેથી પણ સવાલના જવાબ મેળવીશું કે તેઓ શું કરી રહ્યા છે જ્યારે ખેતરોના પાક બરબાદ થઈ રહ્યા છે, એમના ખેતરો બરબાદ થઈ રહ્યા છે. પણ સૌથી પહેલા એક ખેડૂતોને જ સાંભળી લઈએ કે જેઓ કહી રહ્યા છે એક બાજુ પાણી નથી મળતું અને બીજી બાજુ રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ આનો તો કોઈ ઉકેલ જ નથી આવતો. અડવાલાથી વાડિયા જતી માઇનર કેનાલ વર્ષોથી આ પોઝિશનમાં છે. દર સાલ આ કેનાલ 10 થી 12 વખત તૂટે અને ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે. અમને પ્રધાનમંત્રી હરપતિની આવાસોનું કામ ચાલે છે, તે પણ એ ગદાળા પણ કામ થતું જ નહીં, કારણ કે પાણી ભરાઈ જ જાય છે. પઠાણ સાહેબને રજૂઆત કરી હતી કે એ કેનાલ તૂટી ગયેલી છે તે બનાવી જાઓ. મને એવું કહ્યું કે 2 દિવસમાં હું બનાવી જઈશ, પણ અત્યાર સુધી કોઈ દેખાયા નથી. આમ તો કહીએ તો રવિ સિઝનની અંદર વારે ઘડીએ કેનાલો બંધ થતી હોય છે, જ્યાં ગાબડું પડતું હોય છે, 15 દિવસ રિપેરિંગ થાય. અમારો મમલક પાક પણ બગડતો હોય છે, ખૂબ પાક બગડે છે અને વારે ઘડીએ ગાબડા પડવાને કારણે જે કેનાલોથી દ્વારા પાણી તૂટી અને ખેતરોમાં જાય છે, ખેડૂતનો એ પાક પણ બગડે છે. અમે આ મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ કે તે કેનાલોનું કામ સારું કરાવે અને ખૂબ જ જે કઠિનાઈ ભર્યું અમારું જીવન છે હાલની ખેડૂતોનું એને થોડું સહેલું થાય એવું કામ કરે સરકાર, એવી આશા રાખીએ છીએ. તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. હું ખેડૂત મિત્ર બોલો હો, અમિતભાઈ મારું નામ છે. આ 3-4 વીઘામાં જીરું આ બીજી વખત પાણી આવીને ભરી ગયું. તો અંડરગ્રાઉન્ડ જે કેનાલ નાખેલ છે એ ખરાબ જ લાઈન નાખેલ છે ઠેઠથી, એમને કોઈ કામ સારું કરેલ નથી. તો આ બીજી વખતે પાણીનો ખેતર ભરી ગયો જીરું. તો આની સર્વે કરી જાઓ અને આનો
નુકસાન કોઈ વળતર આપી જાઓ ને કે અમે આગળ પગલાં ભરશા આના. તકલીફ છે બહુ. ઉનાળે બંધ થઈ જાય છે અમારે. ઉનાળો આ માલની તકલીફ પડે છે ઘણી. આ ઘઉં ઉકાઈ જાય રહ્યા. એ અમારું કહેવું છે સાહેબ. આગળ ઉનાળો આવી રહ્યો છે, કેનાલો ચાલુ થાય તો કેવો ફાયદો થશે ખેડૂતોને? તો અમારે ઉનાળુ બાજરી થાય, પશુ જીવતા રહે એમથી. નકે અમારે કાંઈ તકલીફ છે બહુ. કે બધી બાજુએથી ખેડૂત નિરાશ છે, પણ સાંભળે કોણ? આ અલગ અલગ તારીખના એક જ સપ્તાહમાં બનેલા કેનાલમાં ગાબડા પડેલાના જે સમાચાર છે અમે આપને બતાવ્યા, એ પ્રતિક્રિયાઓ ખેડૂતોને સંભળાવી, પરંતુ આ માત્ર એક જ સપ્તાહ પૂરતી વાત નથી. 1 ફેબ્રુઆરીની સુરેન્દ્રનગરની ઘટના હતી કે જ્યારે નાના અંકેવાડિયા ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું હતું અને 100 વીઘા જેટલા ખેતરમાં પાણી ઘૂસી ગયું હતું. આ પહેલા પંચમહાલમાં પણ એવું થયું હતું. એટલે આવું બનતું જ રહે છે, પણ તેના પર રોક કેમ નથી લાગતી એ સૌથી મોટો સવાલ થાય. આપણી સાથે ખેડૂતોને આપણે સાંભળ્યા. હવે આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે અને સૌથી પહેલા પ્રવીણ માળી કે જેઓ ડીસાના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે સૌથી પહેલા સંદેશ ન્યૂઝમાં આપનું. એ સવાલ થાય કે પાટણ અવ્વલ નંબર પર આવે છે કેનાલોમાં ગાબડા પડવાને લઈને. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ગાબડા પડે છે અને એમાં પાટણ નંબર 1 પર આવે છે. તો આ કેનાલમાં પડતા ભ્રષ્ટાચારના ગાબડાને તમે રોકી કેમ નથી શકતા? કૃષ્ણા, આખા નર્મદાનું જે નેટવર્ક છે એ આખા વિશ્વની અંદર સૌથી મોટું કેનાલનું કમાન્ડ એરિયાનું જો નેટવર્ક હોય તો એ બનાસકાંઠાની અંદર 3-4 તાલુકાની અંદર આવેલું છે. કોઈ ખેતર એવું નથી બાકી કે ખેડૂતોના ત્યાં 2 કિલોમીટરના નજદીકની અંદર કોઈને કેનાલ સબ માઇનોર, માઇનોર કેનાલ, બ્રાન્ચ કેનાલ ન મળતી હોય એક પણ ખેતર એવું નથી. એટલે 450 કિલોમીટરથી વધુનો નેટવર્ક બનાસકાંઠામાં આવેલું છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક ઓવરટોપિંગ થાય, એટલે જ્યાં વધુ પાણી ભરાવાથી ક્યાંક કેનાલ ફૂટતી હોય છે, ક્યાંક ટેકનિકલ પ્રશ્ન આવતો હોય. પણ આ બધી જ બાબતોમાં અત્યાર સુધી જેટલા પણ કેનાલના ગાબડા પડ્યા છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે, તો ખેતીવાડી વિભાગ દ્વારા એનો સર્વે કરીને એને તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે જ છે. આજ દિન સુધીના કોઈ પણ ખેડૂત એવું નથી જેને વળતર કોઈ પણ ખેડૂત એવું નથી કે જેને વળતર ચૂકવવામાં ન આવ્યું હોય. પણ અહીંયા તો અમે શરૂઆતમાં જ ખેડૂતોને આપને સંભળાવ્યા, એક પણ ખેડૂત એવો નથી કે જેવું કહેતો કે હા ભાઈ અમને વળતર મળી ગયું છે. કેનાલની ભૂલ તૂટી ગયું, ગાબડું પડ્યું અને નુકસાનનું વળતર ના મળતો ચોક્કસ મારા સુધી માહિતી મોકલજો. સરકારે પરિપત્ર કરેલો છે, એને નુકસાનનું વળતર ચૂકવવું જ પડે. ન ચૂકવ્યું હશે તો સરકાર એને ચૂકવવા માટે કટિબદ્ધ છે. પણ ખેડૂતો તો સદંતર ના પાડી રહ્યા છે. આ તો હળહળતું જૂઠું છે એવું કહી રહ્યા છે પ્રવીણભાઈ. એક પણ ખેડૂત એવો નથી કે જેવું કહેતો હોય કે ગાબડા પડે છે, ગાબડાને કારણે પાણી અમારા ખેતરમાં ફરી વળે છે ને એના કારણે જો સર્વે થયો હોય અને અમને વળતર મળ્યું હોય, એવું તો એક પણ ખેડૂત નથી કહેતો. કૃષ્ણાબેન, હું એટલું જ કહી શકીશ કે ખેડૂતને કેનાલ ગાબડાના લીધે જો કોઈ નુકસાનનું વળતર ચૂકવવાનું હશે એનો સર્વે તાત્કાલિક કરવામાં આવશે અને એને ચૂકવણી કરવાની અંદર આવશે જ. એમાં કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સરકાર છે. કોઈ ખેડૂતને નુકસાન થાય, કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે. જો ટેકનિકલ પ્રશ્નોના લીધે, જો કોન્ટ્રાક્ટરના ભૂલના લીધે જો કેનાલ તૂટે છે તો એક સરકારના જીઆર મુજબ એ કોન્ટ્રાક્ટરને ચૂકવવાનું રહે છે અને અન્ય કારણોસર કોઈ પણ કારણસર જો ગાબડું પડે છે તો રાજ્ય સરકારની નર્મદા વિભાગ દ્વારા ચૂકવવામાં આવે છે. અચ્છા, આપ કહો છો સંવેદનશીલ સરકાર છે અને આવું થાય છે, ચૂકવવું પડે છે, તો આ તો બધા નિયમો છે. નિયમોનું પાલન કોણ કરે છે? કિરીટ પટેલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું. જે રીતે આપણે સાંભળ્યું, પ્રવીણભાઈએ કહ્યું કે સરકાર ચૂકવે છે, અધિકારીઓએ ચૂકવવું પડે છે નિયમો પ્રમાણે. પણ સૌથી પહેલા તો એ સવાલ કે વારંવાર આવા કેનાલોમાં ગાબડા પડે છે કેમ? બેન, સૌથી પહેલા તો તમને અભિનંદન કે તમે આ પ્રશ્ન ખેડૂતો માટે બહુ મહત્વનો, ખેડૂતોને આર્થિક રીતે નુકસાન કરતો પ્રશ્ન ઉઠાવ્યો. પરંતુ તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર તો રાજ્ય સરકારને અને કૃષિ મંત્રીને અને સરકારી અધિકારીને પૂછવું કે શા માટે ગાબડા પડી રહ્યા છે. છેલ્લા 5-6 વર્ષથી જ્યારથી હું ધારાસભ્ય થયો ત્યારથી 2017થી મેં વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછ્યા છે. પાટણ, બનાસકાંઠાની અંદર નર્મદાની કેનાલોમાં ગાબડા વારંવાર શા માટે પડે છે?
તો એક જ રૂટીન જવાબ હતો કે ઉંદર એ દર કરે અને ઉંદરના દરના લીધે પાણી જાય અને એ લીધે ગાબડા પડે છે. તો મારે સરકારને તમારા મીડિયાના માધ્યમથી, સંદેશ ટીવીના માધ્યમથી પૂછવું છે કે શું આ ઉંદરોના દાંત મજબૂત થયા કે સરકારનું કામ એ એકદમ ખરાબ થયું? એવા તો કયા ઉંદર કે એ ગાબડા પાડે અને પાણી તૂટી જાય? કોંગ્રેસના સમયની અંદર ઘણી બધી કેનાલો બનેલી છે બેન. તમે જુઓ કે ધરોઈ ડેમ હોય, ઉત્તર ગુજરાતની વાત કરો, ધરોઈ ડેમ હોય, બનાસકાંઠાનો ડેમ હોય, દાંતીવાડા ડેમ હોય, કે આવા ઘણા બધા ડેમોની કેનાલો આજથી 50, 60 વર્ષ પહેલા બનેલી હતી. અને એ વખત તો ટેકનોલોજી પણ નથી. મજૂરો હાથે માલ બનાવતા અને હાથે માલ બનાવ્યા પછી વર્ષો સુધી એ કામ ચાલતું. અત્યારે તો તમે જાણો છો કે એકદમ ટેકનોલોજી, ઓટોમેટિક મશીનરી આવી ગઈ. કેટલો સિમેન્ટ, કેટલું પાણી ઓટોમેટિક, કોઈ મજૂરની જરૂર નથી. અને એક દિવસની અંદર હજારો ફૂટ મીટરનું કામ થાય એવી ટેકનોલોજી છે. અને છતાં પણ કામ હલકી કક્ષાનું થાય. ગાબડું ત્યારે જ પડે કે કામ હલકી કક્ષાનું હોય. અને સરકારને તો નુકસાન થાય જ છે, પરંતુ સાથે સાથે જે રીતે ખેડૂતોને હજારો કરોડો રૂપિયાનું નુકસાન થયું. તમે જોયું કે અત્યારે જીરાનો ભાવ 8 થી 10 હજાર રૂપિયા મણ હોય અને એક ખેડૂતના 20 થી 25, 30 એકર જીરાની અંદર પાણી પેસી જાય, ખેડૂતને નુકસાન થાય. કોઈ વળતર આપવાનું છે? એમાં ખેડૂતનો શું હોક? ખરેખર તો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્ર જ આની પાછળ જવાબદાર છે. કોઈ પણ અધિકારી હોય એ કેનાલનો ઇન્ચાર્જ હોય, જ્યારે પણ કેનાલ તૂટે ત્યારે શરૂઆતમાં એની સામે પગલાં લેવા જોઈએ. તમે જાણો પહેલા તો લેવલ ટોટીથી તમે લેવલ લેતા હતા. અત્યારે તો અહીંથી ઓફિસથી ઊભા એક જગ્યાએથી ઊભા 1000 મીટર, 1000 ફૂટ કે 1000 મીટર સુધી લેવલ જાણી શકાય છે એવી આધુનિક મશીનરી આવી. તો સરકાર એવું કહે છે કે લેવલ નથી મળતું, ખેડૂતો વચ્ચે પારા બનાવી દે છે. આ બધું ખેડૂતો પારા બનાવતા હોય તો સરકારે દરેક કેનાલ ઉપર 2 કે 3 કે 4, 5 કિલોમીટરની અંદર માણસો મૂક્યા છે, વોચમેન છે. તો વોચમેન શું કરે છે? એ જોવાની જવાબદારી, ખેડૂતો પારા બનાવતા હોય તો એ જોવાની જવાબદારી એ સરકારના કર્મચારીની, વોચમેનની છે. પરંતુ માત્ર કાગળ ઉપર આવા અધિકારીઓ, જે વોચમેન હોય કે પટ્ટાવાળા હોય કે એના કેરટેકર રખેવાર હોય, એવા લોકોના પગારો કાગળ ઉપર પડતા હોય. જગ્યા ઉપર કોઈ અધિકારી ના હોય, કર્મચારીઓ ના હોય, કામ ચાલતું હોય તો એની મોટા પ્રમાણમાં ટકાવારી હોય. એટલે સૌથી પહેલા તો જે મેં કહ્યું એમ કે બોગસ કામ, ગુણવત્તા વિનાનું કામ થાય છે અને ગુણવત્તા વિનાના કામના લીધે આ કેનાલો તૂટે છે. એ સૌથી મહત્વની બાબત છે. હા, પ્રવીણ માળી પાસે જઈએ. પ્રવીણભાઈ, તમે કહ્યું કે આવું જ્યારે થાય ત્યારે સર્વે કરાવીએ અને વળતર ચૂકવીએ, પણ એક સપ્તાહમાં 3 વખત કેનાલો તૂટે છે તો તમે કેટલી વાર સર્વે કરાશો? અને કિરીટભાઈએ હમણાં જે રીતે કહ્યું કે રિપેરિંગ કામ તો માત્ર કાગળ પર જ થાય છે, તો શું આપને નથી ખબર આ હકીકતની? બેન, ચોક્કસ એની પિયત મંડળી બનેલી હોય છે. એ મંડળીઓની રિવ્યુ બેઠક થતી હોય છે અને એની અંદર કોઈ ફરિયાદ કરતા હોય છે, એનું દરેકનું એક ફોરમ આપેલું છે કે એમાં તમારે ફરિયાદ કરવી જોઈએ, કાગળ પર કરવી જોઈએ અને રેકર્ડ પર આવતું હોય છે. આવા કોઈ અધિકારીઓ જો આ રીતે ગેરરીતિ કરતા હશે તો સરકાર એની સામે પણ કાર્યવાહી કરશે. અચ્છા, પણ તમે શું ક્યારે રજૂઆત કરો છો ખરા સરકારને? આવું વારંવાર બને છે, જો અધિકારીઓ સાંભળતા ન હોય તો તમે ક્યારે રજૂઆત કરો છો કે ખેડૂતો સાથે આવું થઈ રહ્યું છે? આપની જવાબદારી બને છે. બિલકુલ, ઘણીવાર આવા મુદ્દાઓ આવતા હોય છે અને ખેડૂતનું આપણે નિરાકરણ પણ કરતા હોઈએ છીએ. કિરીટભાઈ પાસે જઈએ ફરી. કિરીટભાઈ, શું અધિકારીઓ સુધી, કારણ કે હમણાં આપણે ખેડૂતને સાંભળ્યા, સરપંચને સાંભળ્યા, એમણે કહ્યું કે વારંવાર અમે અધિકારીઓ સુધી રજૂઆત કરી, પરંતુ એવું તો કોઈ કામ જ નથી કરતા. એમણે કીધું 2 દિવસમાં કરી દઈશું, પરંતુ એના 7 દિવસ થઈ ગયા અને હજુ સુધી કેનાલનું ગાબડું પૂરાયું નથી. તો શું અધિકારીઓ સુધી આ વાત પહોંચે છે ખરા? અને શું પહોંચે છે તો જવાબ શું મળે છે? ભ્રષ્ટાચાર બેન, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર તમે જોઈ રહ્યા છો કે વહીવટની અંદર ભ્રષ્ટાચાર, કામોની અંદર ભ્રષ્ટાચાર. એક કોન્ટ્રાક્ટર એ કામ કરે તો
એ કોન્ટ્રાક્ટરને અમે ઘણીવાર પૂછીએ છીએ કે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર હોય, પહેલાં તો 5 કે 10% બિલો હોય અને બિલો થયા પછી એને 15 થી 17% ટકાવારી પ્રમાણે એ એસઓથી મોડી અને એક્સિયન સુધી અને કેટલાય લોકોને પહોંચાડવાની હોય છે, જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર નહીં અટકે અને સરકારે ભ્રષ્ટાચાર જે જી, હા, બિલકુલ. વિરોધી બ્યુરો છે કિરીટભાઈ, હા, ACB, કિરીટભાઈ, Anti-Corruption Bureau, ભ્રષ્ટાચાર ક્યાંથી ક્યાં સુધી છે, નીચેથી ઉપરના સ્તર સુધી ભ્રષ્ટાચાર છે, આપણને ખબર છે, પણ મારો સવાલ એ હતો કે શું આ વાત જવાબદાર અધિકારીઓ સુધી પહોંચે છે, અને જો તમે પહોંચાડો છો તો એમનો જવાબ શું આવે છે? શું તેઓ કોઈ કામગીરી કરે છે ખરા? બેન, જ્યારે અમે પણ રજૂઆત કરતા હોય તમારા મીડિયાના માધ્યમથી વારંવાર તમે પણ આ પ્રશ્ન ઉઠાવો છો, તો શું સરકારની આંખો અને કાન બહેરા થયા છે? મીડિયાની અંદર વારંવાર આની ડિબેટ થતી હોય, તમે આવા જાગૃત પત્રકાર તરીકે આવી સંવેદનશીલ ખેડૂતોના હિતની વાત કરતા હોય, ત્યારે શું સરકાર કોઈ અધિકારી કે ટીવી જોતા નહીં હોય? સરકારનું આઈબી છે, કોણ શું બોલે છે એની 2-2 મિનિટની ખબર એ આઈબી સરકાર સુધી પહોંચાડતી હોય છે, તો શું આઈબીનું તંત્ર પણ ફેલ ગયું છે? આ બધી બાબત પણ જ્યાં સુધી વાડજ બેન ચીપડા કરતી હોય, તમારી વાડજ ચીપડા કરતી હોય, ત્યાં તમે સારા કામની અપેક્ષા રાખો, એ બહુ ગંભીર બાબત છે. જ્યારે પણ આવા બનાવો બને, કેનાલ તૂટવાનો બનાવ બને કે કોઈ અકસ્માત થવાનો બનાવ બને, ત્યારે 2 દિવસ માટે સરકાર જાગૃત બને. મીડિયાની અંદર કોઈ ઇસ્યુ આવે, બાબત આવે, તમે મીડિયાની અંદર પ્રશ્ન ઉઠાવો તો સરકાર જાગૃત બને, 1 દિવસ દોડતી થાય અને ફરીથી પાછું હતી ને એ પરિસ્થિતિ. એટલે આનું કાયમી નિરાકરણ એ બહુ મહત્વની બાબત છે અને એનો એક જ રસ્તો છે કે જે પણ કામ થયું હોય એની જવાબદારી ચોક્કસ કિલોમીટરની જવાબદારી, દાખલા તરીકે કોઈ ડેપ્યુટી એન્જિનિયર હોય તો એને પાટણથી રાધનપુર વચ્ચેની 20 કે 25 કિલોમીટર સુધીની નહેરની જવાબદારી હોય એની, કે એના કમાન્ડ એરિયાની અંદર, આ અધિકારીના કમાન્ડ એરિયાની અંદર આટલી બાબત આવતી હોય તો એની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. જ્યારે નહેર બનતી હોય ત્યારથી માંડી અને ખેડૂતોને પાણી પહોંચતું હોય ત્યાં સુધી એ નહેરની અંદર શું થાય છે, ખેડૂતોની અંદર આડાશ કરે છે કે એની અંદર ઝાડ ઉગ્યા છે. કેનાલ 1 વર્ષની અંદર 3 વાર સાફ થતી હોય છે, એના ટેન્ડર પણ થતા હોય છે, પરંતુ 2 નંબરની અંદર કોઈ કેનાલો સાફ થતી નથી, માત્ર કાગળ ઉપર સાફ સફાઈ કરવામાં આવે છે અને એના લીધે આ બધું થતું હોય છે. અને મોટા ભાગના પ્રોજેક્ટ, મોટા ભાગની યોજનાઓ, મોટા ભાગની કામગીરી કાગળ પર જ થતી હોય છે, આપણને પણ ખબર છે. આભાર આપનું કિરીટભાઈ. પ્રવીણભાઈ, છેલ્લો સવાલ આપે કહ્યું કે ખેડૂતોને સર્વે કર્યા બાદ જો વળતર નથી મળતું તે મારી પાસે આવે, ખેડૂતો જોઈ રહ્યા હશે, શું બાહેધરી આપશો આ ખેડૂતોને આપ? ખેડૂતોને હું રાજ્ય સરકાર વતી એક બાંયધરી આપી શકું છું કે આપને પાકને થતું જે નુકસાન છે એનું એટલું પણ ખેતીવાડી વિભાગ દ્વારા ઘાસચારો હોય તો એને અલગ, શાકભાજી હોય તો એને અલગ પૈસા આપવામાં આવે છે, એનો જો બાજરી છે, મિલેટ ફૂડ હોય છે, એને દરેકને એનું એનાલિસિસ કરી, સર્વે કરી અને એને પૈસાનું વળતર ચૂકવવામાં આવશે. જો કોઈ બાકી રહેતું હશે વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરશે તો પણ આપણે એને ખેડૂતને ન્યાય અપાવશું. અચ્છા, ખૂબ સારી વાત છે જો આપ ન્યાય અપાવી શકો છો, કારણ કે પૂરને કારણે જેમના ખેડૂતના ખેતર બરબાદ થઈ ગયા હતા હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે. એટલે આપણે આશા રાખીએ કે આ બધી બાંહેધરી આપની સાચી પડે. પરંતુ કેનાલોને કોતરતા કીડા કોણ, એનો જવાબ બધાને ખબર છે, નેતાઓને પણ ખબર છે, સરકારને પણ ખબર છે, પરંતુ તેમ છતાં એક્શન કેમ નથી લેવાતા એ સૌથી મોટો સવાલ થાય. આપણે આશા રાખીએ કે વારંવાર કેનાલોમાં ગાબડાના સિલસિલા જે સામે આવી રહ્યા છે, જે ઘટનાઓ સામે આવી રહી છે, એના પર રોક લાગે, જેના કારણે ખેડૂતોને ક્યાંક ન્યાય મળે અને એમની મહેનત પર પાણી ન ફરી વળે.